નમસ્કાર મિત્રો, એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશના પાઠ 2 હેલ્પિંગ હેન્ડ્સનો પહેલો ભાગ કે જેની અંદર આપણે પાઠના ભાષાંતર, સમજૂતી અને સોલ્યુશન મેળવીશું. તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગે અને ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરશો. તો સૌથી પહેલાં જોઈએ રીડ એન્ડ એન્જોય, એટલે કે વાંચો અને આનંદ માણો. તો અહીં આપણને એક નાની એવી કવિતા પોએમ આપવામાં આવી છે. તેનું નામ છે મિસ પોલી હેડ અ ડોલી. તો જોઈએ કવિતા. મિસ પોલી હેડ અ ડોલી who was sick. So she phoned for the doctor to come quick. The doctor came with his bag and his hat and knocked at the door with a rat. He looked at the dolly and shook his head and said, Miss Polly, put her straight to bed. He wrote a paper for a pill. I'll be back in the morning with the bill. તો હવે તેનું ગુજરાતી ભાષાંતર જોઈએ. કુમારી પોલી પાસે એક ડોલી હતી જે બીમાર હતી. તેથી તેણીએ ડૉક્ટરને ઝડપી આવવા માટે ફોન કર્યો. ડૉક્ટર તેની બેગ અને ટોપી લઈને આવ્યા અને રાટ ટાટ સાથે દરવાજો ખખડાવ્યો. તેણે ડોલી સામે જોયું અને માથું હલાવ્યું અને કહ્યું, કુમારી પોલી, તેને સીધી પથારીમાં મૂકો. તેણે ગોળી માટે કાગળ લખ્યો. હું બિલ સાથે સવારે પાછો આવીશ. હવે આગળની એક્ટિવિટી જોઈએ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. તો મિત્રો, અહીં જે નીચે શબ્દો આપ્યા છે તેના રાઇમિંગ વર્ડ્સ આપણે કવિતામાંથી શોધીને લખવાના છે. તો પહેલો શબ્દ છે હિલ. તો તેના રાઇમિંગ વર્ડ્સ છે પીલ અને બિલ. બીજો શબ્દ છે રેડ. તો તેના રાઇમિંગ વર્ડ્સ છે હેડ અને બેડ. ત્રીજો શબ્દ છે કેટ. તો તેના રાઇમિંગ વર્ડ્સ છે હેટ અને રેટ. ચોથો શબ્દ છે બ્રિક. તો તેના રાઇમિંગ વર્ડ્સ છે સિક અને ક્વિક. આગળની પ્રવૃત્તિ છે કમ્પ્લીટ ધ વર્ડ્સ. તો મિત્રો, અહીં આપણને કેટલાક શબ્દોના સ્પેલિંગ્સ આપવામાં આવેલા છે, જેમાંથી કેટલાક અક્ષરો નથી. તો એ ખાલી જગ્યામાં અક્ષરો મૂકી અને સાચો સ્પેલિંગ લખવાનો છે. તો પહેલો સ્પેલિંગ છે SICK, સિક. બીજો સ્પેલિંગ છે BED, બેડ. ત્રીજો સ્પેલિંગ છે QUICK, ક્વિક. ચોથો સ્પેલિંગ છે DOCTOR, ડોક્ટર. પાંચમો સ્પેલિંગ છે MISS, મિસ. છઠ્ઠો સ્પેલિંગ છે PILL, પિલ. સાતમો સ્પેલિંગ છે SHOOK, શૂક. આઠમો સ્પેલિંગ છે DOLL, ડોલ. નવમો સ્પેલિંગ છે CAME, કેમ. અને 10મો સ્પેલિંગ છે STRAIGHT, સ્ટ્રેટ. પછીની પ્રવૃત્તિ છે ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ વન લેટર ફ્રોમ ધ પોએમ. એટલે કે જે અક્ષરો આપેલા છે તેના પરથી કાવ્યમાંથી તે અક્ષરથી શરૂ થતા શબ્દો શોધીને લખો. તો તે અક્ષરો છે P, D, B, S અને W. તો જોઈએ P પરથી આવેલા સ્પેલિંગ્સ અથવા વર્ડ્સ. તો તેમાં છે પોલી, ફોન્ડ, પુટ, પેપર એન્ડ પિલ. ત્યારબાદ D પરથી ડોલી, ડોક્ટર એન્ડ ડોર. ત્યારબાદ B પરથી બનેલા શબ્દો બેગ, બેડ, બી, બેક એન્ડ બિલ. S પરથી બનેલા સ્પેલિંગ્સ સિક, સો,
she, shook, said and straight. અને છેલ્લે W પરથી આવતા શબ્દો who, was, with, wrote. આગળની એક્ટિવિટી જોઈએ. Fill in the blanks with the correct options from the brackets. એટલે કે કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. તો તેમાં પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા was sick. તો તેમાં જવાબ આવશે Dolly. બીજી છે ધ ખાલી જગ્યા checked Dolly. તો ખાલી જગ્યામાં જવાબ આવશે ડોક્ટર. ત્રીજી ખાલી જગ્યા છે ધ ડોક્ટર રોટ અ ખાલી જગ્યા ફોર ડોલી. તો ખાલી જગ્યામાં જવાબ આવશે પિલ. ચોથી છે ધ ડોક્ટર વિલ કમ ઇન ધ ખાલી જગ્યા. તો તેમાં જવાબ આવશે મોર્નિંગ. પાંચમી છે મિસ પોલી વોઝ પે ધ ખાલી જગ્યા. તો તેમાં જવાબ આવશે બિલ. ત્યારબાદ આગળ વધીએ. લિસન ટુ ધ સ્ટોરી એટલે કે વાર્તા સાંભળો. તો વાર્તાનું નામ છે અ ટ્રીપ વિથ ટ્રાયો. વાર્તા જોઈએ. ધેર વેર 3 cousins named હેતલ, મિહિર એન્ડ મયંક. The trio loved adventures. One day, their school organized a trip to nearby forest. They registered for it. They packed their backpacks with snacks, water bottles, etc. for the trip. All were playing and singing songs during the trip in the bus. Within 2 hours, they reached. It was a wonderful place for the trip. The school had arranged various activities including a bonfire in the evening. હેતલ, મિહિર અને મયંક નામના 3 પિતરાઈ ભાઈ બહેન હતા. ત્રણેયને સાહસ ગમતું. એક દિવસ તેમની શાળાએ નજીકના જંગલમાં પ્રવાસનું આયોજન કર્યું. તેઓએ તેના માટે નોંધણી કરાવી. તેઓએ પ્રવાસ માટે નાસ્તા, પાણીની બોટલો વગેરે સાથે તેમના બેગ પેક કર્યા. બસમાં સફર દરમિયાન બધા ગીતો વગાડતા અને ગાતા હતા. 2 કલાકમાં તેઓ પહોંચી ગયા. તે પ્રવાસ માટે એક અદ્ભુત સ્થળ હતું. શાળાએ સાંજે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું, જેમાં તાપણું પણ કર્યું હતું. Whole day, all the students and teachers explored the forest and saw different animals and creatures. They enjoyed the beauty of nature and bonfire. Some students demonstrated how to use the first aid kit during the trip. They enjoyed singing and dancing too. All were tired and went to their tents to sleep. આખો દિવસ બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જંગલની શોધખોળ કરી અને વિવિધ પ્રાણીઓ અને જીવોને જોયા. તેઓએ પ્રકૃતિની સુંદરતા અને તાપણી માણી. કેટલાક વિદ્યાર્થીઓએ પ્રવાસ દરમિયાન પ્રાથમિક ઉપચાર કિટનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું નિદર્શન કર્યું. તેઓને ગાવાની અને નાચવાની પણ મજા આવી. બધા થાકી ગયા અને સૂવા માટે પોતપોતાના તંબુમાં ગયા. હેતલ, મિહિર એન્ડ મયંક did not sleep till late night. Suddenly, there was a strange sound. Mihir and Mayank said, "It is an animal." Hetal said, "It's not an animal. Let's go and check." They went there. They saw a small creature. It was green. Its body was glowing with light. "Oh, it's an alien," Mihir cried. હેતલ, મિહિર અને મયંકને મોડી રાત સુધી ઊંઘ ન આવી. અચાનક એક વિચિત્ર અવાજ સંભળાયો. મિહિર અને મયંકે કહ્યું, "એ પ્રાણી છે." હેતલે કહ્યું, "એ પ્રાણી નથી. ચાલો જઈને તપાસ કરીએ." તેઓ ત્યાં ગયા. તેઓએ એક નાનું પ્રાણી જોયું. તે લીલું હતું. તેનું શરીર પ્રકાશથી ઝળહળતું હતું. "ઓહ, તે પરગ્રહવાસી છે," મિહિર રડ્યો. They felt fear and curiosity. They were brave, so they went near the alien. The alien wasn't a threat for them, but he needed their help.
one of his legs was bleeding. Without wasting time, Hetal bought the first aid kit from their tent. All the students and teachers came there. Hetal, Mihir, and Mayank cleaned his leg carefully with cotton and applied a bandage. They took care of him. તેઓ ભય અને જિજ્ઞાસા અનુભવતા હતા. તેઓ બહાદુર હતા, તેથી તેઓ પરગ્રહવાસીની નજીક ગયા. પરગ્રહવાસી તેમના માટે ખતરો ન હતો, પરંતુ તેને તેમની મદદની જરૂર હતી. તેના એક પગમાંથી લોહી નીકળતું હતું. સમય બગાડ્યા વિના હેતલ તેમના તંબુમાંથી પ્રાથમિક સારવાર કીટ લઈ આવી. બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ત્યાં આવ્યા. હેતલ, મિહિર અને મયંકે રૂ વડે તેનો પગ કાળજીપૂર્વક સાફ કર્યો અને પટ્ટી બાંધી. તેઓએ તેની સંભાળ લીધી. The alien was fine by late night. Now he was able to return to his planet. He gifted a magic box to the trio for their help and kindness. It was a 3D magical box. They thanked the alien. With a gentle smile, he returned to his own planet. મોડી રાત સુધીમાં પરગ્રહવાસી સારો થઈ ગયો હતો. હવે તે તેના ગ્રહ પર પાછા ફરવા સક્ષમ હતો. તેણે ત્રણેયને મદદ અને દયા માટે એક જાદુઈ બોક્સ ભેટમાં આપ્યું. તે 3D જાદુઈ બોક્સ હતું. તેઓએ પરગ્રહવાસીનો આભાર માન્યો. હળવા સ્મિત સાથે તે તેના પોતાના ગ્રહ પર પાછો ફર્યો. આગળની પ્રવૃત્તિ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે હેતલ, મિહિર એન્ડ મયંક લવડ ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં આવશે એડવેન્ચર્સ. બીજી ખાલી જગ્યા છે સ્ટુડન્ટ્સ એન્જોયડ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. તો તેમાં આવશે બ્યુટી ઓફ નેચર અને બીજું બોનફાયર. ત્રીજી ખાલી જગ્યા છે હેતલ, મિહિર એન્ડ મયંક ડીડ નોટ ખાલી જગ્યા ટીલ લેટ નાઇટ. તો તેમાં જવાબ આવશે સ્લીપ. ચોથી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ગ્લોડ વિથ લાઇટ. તો તેમાં જવાબ આવશે ધ એલિયન. પાંચમી ખાલી જગ્યા છે ધ એલિયન ગિફ્ટેડ અ ખાલી જગ્યા ટુ ધ કઝિન્સ. તો તેમાં જવાબ આવશે 3D મેજિક બોક્સ. ત્યાર પછી આગળની પ્રવૃત્તિ છે આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નોના જવાબ આપો. તો એમાં પહેલો સવાલ છે હુ વેર કઝિન્સ. તો તેનો જવાબ છે હેતલ, મિહિર એન્ડ મયંક વેર કઝિન્સ. બીજો સવાલ છે વેર ડીડ ધે ગો ફોર અ ટ્રીપ. તો તેનો જવાબ છે ધે વેન્ટ ઓન અ ટ્રીપ ટુ નિયર બાય ફોરેસ્ટ. ત્રીજો સવાલ છે હુ એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ. તો તેનો જવાબ છે સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ. ચોથો સવાલ છે હાઉ ડીડ ધે હેલ્પ ધ એલિયન. તો તેનો જવાબ છે ધ એલિયન્સ લેગ વોઝ બ્લીડિંગ. હેતલ બોટ અ ફર્સ્ટ એડ કિટ ફ્રોમ ધેર ટેન્ટ. મિહિર એન્ડ મયંક કેરફુલી ક્લીન્ડ એન્ડ બેન્ડેજ હિઝ લેગ વિથ કોટન. પાંચમો સવાલ છે હેતલ બોટ અ ફર્સ્ટ એડ કિટ ટ્રુ ઓર ફોલ્સ. તો તેમાં જવાબ આવશે ટ્રુ એટલે કે સાચું.